ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસમાં છેલ્લા 15 દિવસથી પાણીના પગલે આવાસના રહેવાસીઓ મહાનગરપાલિકાની કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા। ભર શિયાળામાં મુખ્યમંત્રી આવાસમાં બનાવેલા પાણીના ટાંકા ખાલી છે અને લોકો 15 દિવસથી પાણી વગર ટળવળી રહ્યા હોવાથી મહાનગરપાલિકાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને મેયરને રજૂઆત કરી હતી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે જે કમિટી બનાવવામાં આવી છે તેમાં પ્રમુખથી લઈને દરેક વ્યક્તિઓ જવાબ આપતા નથી। મહાનગરપાલિકાએ જાતે કમિટી બનાવી હતી। પ્રમુખથી લઈને દરેક વ્યક્તિઓ આવાસમાં રહેતા નથી, લોકોને હાલાકી પડી રહી છે। એમાં પાણી નથી આવતું, ઓછું આવે છે પણ ઓછું આવે છે। એકમાં 6 મોટર પાણીનો પ્રશ્ન છે સાહેબ। અમારે 15 દિવસ અમારો જે ટાંકા પેલા સરનામું બોલો। કોઈ એનું અપમાન કરતા નહીં, કોઈ જોરથી બોલવાની જરૂર નથી। અમે તમારું કામ કરવા બેઠા છીએ, તમારો હક છે, અમારી ફરજ છે, અમારે તમને કરાવી દેવાનું છે યોગ્ય હોય એ। થોડીક જગ્યા કરજો એટલે બધા સાંભળ્યા અને તમારે સાહેબ એમાં શું છે કે જે બીજા જે સાહેબો ફોન કરીને કહી દે છે કે અમારો ટાંકો બંધ કરી દો, એ બધું રહેવા દો। એ બધું કાંઈ મારે નથી નંબર 16 ફુલસર આવાસ યોજનામાંથી શું પ્રશ્ન શું છે? પાણીનો પ્રશ્ન છે। છેલ્લા 15 દિવસથી પાણી સાવ આવતું નથી અમારે, બરોબર છે ને કોઈ સંતોષકારક આવાસ છે નહીં, બરોબર। છેલ્લા 6 મહિનાથી રહેવા ગયા છીએ, કોઈ સંતોષ મળ્યો નથી। પ્રમુખ ઉપપ્રમુખ બધાને આપણે જાહેરાત કરી છે પણ કોઈ સરખો જવાબ દેતા નથી, બરોબર। કોર્પોરેટરો એના રીતે દોડે છે, બરોબર, ઉપર રજૂઆત કરે છે પણ એનેથી કામ ન થયું એટલે અમારે બધી આખી સોસાયટીને ભેગા મળીને અહીંયા મ્યુનિસિપાલિટી આવવું પડ્યું છે અને અમારા પ્રોબ્લેમનું નિરાકરણ વહેલી તકે આવી જાય એટલી અમે આશા રાખીએ। પ્લોટ નંબર 16 હું આઈમાં 404 માં રહું છું। મારું પબ્લિક આઈમાં 15 દિવસથી પાણી આવતું નથી, તો આખો દિવસ માણા પાણી વગર શું કરે? શિયાળો છતાં પાણી નથી આવતું તો ઉનાળામાં શું હાલત અમારી થશે? તો બીએમસીને અમે એટલી રજૂઆત કરવી છે કે અમારો પાણીનો હલ સોલ્વ કરે। કેટલા દિવસથી પાણીની તકલીફ છે? 15 દિવસથી મેં પાણી ભાડ્યું નથી, તો શિયાળામાં પાણી નથી અમને મળતું તો ઉનાળામાં અમારું શું થશે?